सर्वानुमते जिला बड़ोदरा जिला पंचायत बड़ोदरा सब तो लाइव तस्वीर दिखा रहा है कि यहाँ पर जो हर जिला के जो सभी यहाँ पर उपस्थित है। हाँ बोलो सर्वानुमते तो આજની આ બેઠકમાં મુદ્દા નંબર 3 માં જેમ વાત કરીએ એમ વડોદરા તાલુકા પંચાયતની કારોબારી સમિતિની 9 સભ્યોની રચના કરવામાં આવેલ છે। હવે વિષય નંબર 4 ઉપર એજન્ડા મુજબ તાલુકા પંચાયત વડોદરાની સામાજિક ન્યાય સમિતિની રચના કરવા બાબત તો ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 123(1)(4) અનુસાર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિની રચના અને કાર્ય નિયમો 1995 ના નિયમ મુજબ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ એ સમાજમાંથી જે વ્યક્તિઓ હોય તેમને સામાજિક ન્યાય મળે તે માટે આવશ્યક ગણાય તેવી ઠરાવવામાં આવે એવા કાર્યો બજાવવા માટે સામાજિક ન્યાય સમિતિની રચના કરવાની જોગવાઈ છે। તો આજની સામાન્ય સભાની બેઠકમાં કલમ 123(3)(4) મુજબ 5 સભ્યોની જે રચના કરવાની છે તેમાં હું વિનંતી કરીશ કે જે રજૂઆત તમારી પાસે દરખાસ્ત આવી છે તો દરખાસ્ત કરનારને વિનંતી કરીશ કે આ 5 સભ્યોની દરખાસ્ત સભામાં રજૂ કરે। તારીખ 5/6/2026 ના રોજ સામાજિક ન્યાય સમિતિની રચના અંગેની દરખાસ્ત તારીખ 12/6/2026 ના રોજ સામાજિક ન્યાય સમિતિની રચના અંગેની સામાન્ય સભામાં સામાજિક ન્યાય સમિતિની રચના અંગેની નામો દરખાસ્ત કરું છું। એમાં પ્રથમ નામ છે મથુરભાઈ લખુભાઈ રાઠોડિયા, વીરાબેન ભીખાભાઈ વસાવા ઇટોલા, સભ્યશ્રી પ્રભાવતીબેન મનહરભાઈ વણકર ગોવા, સભ્યશ્રી મુકેશભાઈ કાંતિલાલ વસાવા ચાપડ, સભ્યશ્રી અને રમેશભાઈ બાવજીભાઈ રોહિત ધન્યાવી, સભ્યશ્રી એકવાનું નામ છે દિલીપસિંહ સનાભાઈ રોહિત। હું દિલીપસિંહ સનાભાઈ આજની સભામાં પરમાર અમરસિંહ છત્રસિંહને સ્વૈચ્છિક જાહેર માટે ટેકો આપું। તો આ રીતે આજની સભામાં દરખાસ્ત કરનાર સદસ્ય શ્રી છત્રસિંહે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 123(1)(4) મુજબ તાલુકા પંચાયત વડોદરાના સામાજિક ન્યાય સમિતિ માટે 5 સભ્યોની દરખાસ્ત કરી છે, જેમાં ટેકો પણ સદસ્યશ્રીએ આપ્યો છે। તો આપ સૌએ સાંભળ્યો છે તેમાં આપ સૌ સંમત છો? જી ઓકે। એકવાર ફરીવાર અધ્યક્ષ સ્થાનેથી આપણે સૌને સંભળાય એટલા માટે એમને રિપીટ કરીએ છીએ। વડોદરા તાલુકા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના સભ્યોની નિયુક્તિ બાબત નીચે મુજબના નામ પ્રમાણ મથુરભાઈ લખુભાઈ રાઠોડિયા ઇકોદરા ચેરમેન શ્રી, હીરાબેન ભીખાભાઈ વસાવા